નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે તથા આજના સોના ચાંદીના ભાવ વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। સોના ચાંદીમાં ફરીથી તેજીનો માહોલ। સોના ચાંદીના બજારમાં પણ ભારે ઉથલ પાથલ જોવા મળી રહેશે। ગયા સપ્તાહે ભાવમાં કડાકો બોલાયો બાદ હવે સોના ચાંદીમાં ભારે રિકવરી આવી છે। મંગળવારે બજાર ખુલતા જ MCX પર ચાંદીના ભાવમાં ₹21,000નો વધારો થયો અને કિંમત પ્રતિ કેજી ₹2,57,480 પર પહોંચી હતી। સોનાના ભાવમાં પણ એક ઝાટકે 5,494નો ઉછાળો આવ્યો હતો અને કિંમત પ્રતિ 10 ગ્રામ 1,49,485 થઈ હતી। 29 જાન્યુઆરીએ ચાંદી 4 લાખને પાર થઈ હતી, જે બાદ ભાવ ગગડ્યા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ PSI ભરતીનું પરિણામ જાહેર। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી 2024-25ને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી ચૂક્યા છે। લાંબા સમયથી પરિણામની પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારો માટે બોર્ડ શારીરિક અને લેખિત પરીક્ષા અંતે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવાની સાથે જ દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેનું શેડ્યુલ પણ જાહેર કરી દીધું છે। 8,679 ઉમેદવારો ક્વોલિફાઈડ। ટોપ 1,023નું મેરિટ લિસ્ટ જાહેર। 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ થશે। ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો વંદે ભારત ટ્રેને 3 વ્યક્તિઓને હડફેટે લીધા, એકનું મોત। રાજકોટના ગોંડલ ચોકડી પાસે વંદે ભારત ટ્રેને 3 વ્યક્તિઓને હડફેટે લીધા। આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં અકસ્માત હોવાનું જણાવાય છે, પરંતુ આત્મહત્યાના પ્રયાસની શક્યતા પણ નકારી શકાય નહીં। રેલવે પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આધાર કાર્ડમાં બધું જ થશે ઘર બેઠા। UIDAIએ નવી આધાર એપ લોન્ચ કરી છે, જેમાં પરિવારના સભ્યોના આધાર મેનેજ કરવા સહિત 50થી વધુ ફીચર છે। આ એપમાં યુઝર્સ પોતાની અંગત વિગતો જેવી કે ફોટો અને મોબાઈલ નંબર છુપાવી શકશે। હવે ફિઝિકલ કાર્ડ વગર મોબાઈલ એપને જે ઓળખવાના પુરાવા તરીકે વાપરી શકાશે। વધુમાં QR કોડ સ્કેનિંગ અને ઘર બેઠા એડ્રેસ કે મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધાથી સરકારી કચેરીઓમાં ધક્કામાંથી મુક્તિ મળશે।